હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે શાક બનાવવાના છીએ એ એકદમ સરળ છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે. આ શાક તુરિયા પાત્રાનું છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તુરિયા પાત્રાનું શાક બનાવવા માટે મેં 250 તુરિયા લીધા છે અને તેને આ રીતે પૂરેપૂરા છોલી લીધા છે. તેની કડક સ્કીન બધી છોલી લેવાની છે અને આ રીતે ટુકડા કરી લેવાના છે. હવે આપણે તેલનો વઘાર મૂકીશું. તો મેં અહીં 2 ચમચા જેટલું તેલ લીધું છે. તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. 5 ચમચી જેટલું જીરું એડ કરીશું. 2 ચપટી હિંગ એડ કરીશું અને 1 થી 1.5 ચમચી જેટલી મેં લસણ અને આદુની પેસ્ટ બનાવીને રાખી છે તે તેમાં એડ કરી લઈશું અને તેને બરોબર સાંતળવા દઈશું. તો હવે લસણ આદુની પેસ્ટ સાંતળાઈ ગઈ છે. તો 2 લીલા મરચાં સમારીને રાખ્યા છે તે એડ કરી લઈશું. મરચાં સહેજ સતળાય એટલે આપણે જે કાપીને તુરિયા રાખ્યા છે તે પણ તેમાં એડ કરી લઈશું. હવે તેને બરોબર હલાવી લઈશું. હલાવ્યા પછી તેને થોડી વાર રહી હવે તેમાં મસાલા કરીશું. તો અડધી ચમચી હળદર એડ કરીશું. અડધી ચમચી લાલ તીખું મરચું એડ કરીશું. અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. તેને બરોબર હલાવી તેમાં મીઠું એડ કરી લઈશું. તો અહીં પાત્રામાં આપણે મીઠું નાખેલું છે તો અહીં શાકના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું. હવે તેમાં 2 ચમચી ખાંડ એડ કરીશું અને તેને બરોબર હલાવી ઢાંકી અને ચડવા દઈશું. આપણું શાક ચડે ત્યાં સુધી આપણે પાત્રાના વાટાના કટિંગ કરી લઈએ. તો અહીં મેં 2 વાટા બનાવ્યા છે પાત્રાના. આપણે 250 તુરિયા લીધા છે તો 1 વાટા જેટલા ટુકડા પણ પાત્રાના ચાલી જશે, પણ જો તમને વધુ ભાવતા હોય તો વધુ એડ કરી શકો છો. હું 1 વાટાના ટુકડા એડ કરીશ અને 1 વાટાને ટુકડા કરી વઘારી લઈશ. તો બસ આપણે બંને વાટાના ટુકડા કરી લઈશું. તો આ રીતે ટુકડા કરીને રેડી કરી લીધા છે. તો હવે આપણે શાકને જોઈ લઈશું કે આપણા તુરિયા ચડી ગયા છે કે નહીં. તો આપણા તુરિયા કમ્પ્લીટ ચડી ગયા છે અને હવે આપણે તેમાં ગરમ મસાલો અને ધાણા જીરું જે બાકી છે તે એડ કરી લઈશું. તો 5 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને 1/4 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે તેને બરોબર હલાવી લઈશું અને સહેજ સાંતળવા દઈશું. તો આપણું શાક રેડી થઈ ગયું છે. હવે ઉપરથી પાણી રેડવાનો વારો છે. તો આપણે જેટલા પાત્રા એડ કરવા છે એ પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરીશું. મેં અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે. તો પાણી ઉકળે એટલે હવે તેમાં 1-1 પાત્રા મૂકી દઈશું. તો બસ આ રીતે તેમાં પાત્રા મૂકી દેવાના છે. હવે તેને આ રીતે હલાવી લઈશું જેથી કરીને આપણા પાત્રા વિખાઈને તૂટી ના જાય અને સારી રીતે શાકમાં મિક્સ થઈ જાય. તો હવે આપણે પાત્રાને ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દઈશું. તો તેને ઢાંકી 2 મિનિટ ચડવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ. તો જે આપણે પાણીનો રસો કર્યો હતો તેના સાથે પાત્રા અને શાક સેટ થઈ ગયું છે. તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે અને રસો લગભગ પાત્રામાં શોષાઈ ગયો છે. જે થોડું ઘણું હશે તે પણ તેમાં સેટ થઈ જશે. તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી ઉપરથી ધાણા ભભરાવી લઈશું અને તેને બરોબર હલાવી મિક્સ કરી લઈશું. તો આપણું શાક હવે રેડી થઈ ગયું છે. તો આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, શાકની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.